ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. મમ્મી પપ્પા કેવી રીતે સ્કૂલે જતા હતા. સવાર પડી પણ ગટ્ટુ ચિંકી હજુ સૂતા હતા. તેમ છતાં પણ બહાર થતો વરસાદ અને આંધી તુફાનનો અવાજ તેમને રાત્રે પણ આવતો હતો. ચિંકી ગટ્ટુને ઉઠાવતા કહે છે, ગટ્ટુ, ચાલ બહાર જઈને જોઈએ કે વરસાદ રોકાયો કે નહીં. થઈ ગઈ હશે ચિંકી, ચાલ જોઈએ. ગટ્ટુ ચિંકી પલંગમાંથી ઉઠી પોતાના રૂમની બારી ખોલે છે, પણ બહાર હજુ જોરથી વરસાદ પડતો હતો અને પવન પણ વાતો હતો. આ શું, હજુ પણ આંધી તોફાન અને વરસાદ? ચાલ ગટ્ટુ, મમ્મી પપ્પા જોડે જઈએ. ગટ્ટુ ચિંકી જલ્દીથી બ્રશ કરે છે અને બહાર જઈને મમ્મી પપ્પાને મળે છે. મમ્મી કિચનમાં નાસ્તો બનાવતી હતી અને પપ્પા ન્યૂઝપેપર વાંચતા હતા. પપ્પા, હજુ પણ તમે ઘરે છો? હા ગટ્ટુ બેટા, બહાર આટલો વરસાદ પડે છે, આવામાં બહાર જવું સેફ નથી, તેથી વરસાદ રોકાવાની રાહ જોઉં છું. તો પપ્પા, સ્કૂલનો ટાઈમ થાય ત્યાં સુધી વરસાદ રોકાઈ જાય તો પછી અમે સ્કૂલે જઈ શકીએ? હા બાળકો, હું તમને કારથી છોડી દઈશ. પણ આજે તમને સ્કૂલે જવાની આટલી ઈચ્છા કેમ થઈ રહી છે? હા મમ્મી, આજે અમારી ડાન્સ ક્લાસ છે ને એટલા માટે. અને આજે અમારા મેથ્સના સર ક્વિઝ પણ લેવાના હતા. અચ્છા ઠીક છે. પહેલા તમે નાસ્તો કરી લો, પછી આપણે જોઈએ કે વરસાદ રોકાય છે કે નહીં. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે અને મમ્મી બધાને નાસ્તો પીરસે છે. મમ્મી, તમે પણ બેસો ને, આજે બધા સાથે નાસ્તો કરીએ. હા મમ્મી, આવો બેસો. અચ્છા ઠીક છે. પછી બધા સાથે નાસ્તો કરે છે. એવામાં બહાર જોરથી વીજળી કડકે છે અને ઘરની લાઈટ જતી રહે છે. અરે, આ શું થયું પપ્પા? કઈ નહીં બેટા, આ તો વીજળી ચમકીને એટલે લાઈટ જતી રહી હશે. ઊભો રે, હું લેમ્પવાળી લાઈટ લાવીને ચાલુ કરું છું. પછી પપ્પા બેટરીથી ચાલતો લેમ્પ લઈ આવે છે અને તેને ટેબલ પર મૂકે છે. હવે થોડું બેટર લાગે છે ને ગટ્ટુ? હા. આ ઉપરથી મને મારા સ્કૂલના દિવસો યાદ આવ્યા, જ્યારે આવો વરસાદ પડતો ત્યારે હું મિત્રો સાથે રેનકોટ પહેરીને સ્કૂલે જતો હતો. ચાલો મિત્રો, વરસાદ તો પડતો રહેશે, આપણે રેનકોટ પહેરીને જઈએ. હા, અને પેલું જુઓ કેળાનું ઝાડ, આપણે તેના પાંદડા તોડી લઈએ. ભાઈ ઊભા રહો, હું પણ આવું છું. અરે હા, અમે તારા માટે પણ પત્તા તોડી લઈશું. શું, પણ કેળાના પત્તા કેમ પપ્પા? ગટ્ટુ, કેળાના પત્તા બહુ મોટા હોય છે, તેથી અમે તેની સાથે રમતા રમતા સ્કૂલે જતા હતા. પપ્પાની વાત સાંભળી બધા હસવા લાગે છે. અને ખબર છે શું થયું? જ્યારે તમારી કીર્તિ આંટી અમારી પાછળ આવી રહી હતી. ભાઈ, મારી માટે પણ રોકાઓ, તમે બધા બહુ ફાસ્ટ ચાલો છો. અરે કીર્તિ, જો આપણે જલ્દી નહીં ચાલીશું ને તો સ્કૂલ છૂટી જશે. અરે પણ ભાઈ. ત્યાં જ અચાનક કીર્તિનો પગ લપસે છે અને તે કિચનમાં પડે છે અને રડવા લાગે છે. ભાઈ, હું પડી ગઈ. અરે આ શું થયું? તું તો આખી કીચડથી ગંદી થઈ ગઈ અને જો વરસાદથી પલળી પણ ગઈ. હવે શું કરું? અને પછી અમે પહેલા કીર્તિના કપડાં સાફ કર્યા અને પછી અમે જ્યારે સ્કૂલે જવા નીકળ્યા ત્યાં સુધી સ્કૂલ છૂટી ગઈ હતી. પછી તો તમને બહુ મજા આવી હશે પપ્પા. તમારે તો કોઈ ક્લાસ જ ન કરવો પડ્યો. ના ગટ્ટુ બેટા, પછી મારા પપ્પા મને ખૂબ વઢ્યા, પણ કીર્તિને કોઈ કશું ન બોલ્યું. હા પપ્પા, જેવી રીતે હું તોફાન કરું છું અને બોલ ગટ્ટુને પડે છે. ચિંકીની વાત પર બધા હસે છે. અરે આના પરથી તો મને મારી સ્કૂલના દિવસો યાદ આવી ગયા. અચ્છા મમ્મી, તો કોને? હું તો અમારા વખતે સાયકલ લઈને સ્કૂલે જતી હતી અને ખબર છે, એક દિવસ આવો જ ભારે વરસાદ પડતો હતો ત્યારે શું થયું? આજે બહુ વરસાદ પડે છે, કોઈ સ્કૂલે નહીં જાય, કારણ કે આવામાં બહાર જવું ઠીક નથી. અરે પણ આજે તો સ્કૂલમાં રમત રમાવાની છે, હું નહીં જઉં તો લોચા વાગી જશે.
એવામાં મમ્મીની બહેનપણીઓ પાછળ બારીમાંથી અવાજ કરે છે. અરે તમે બધા અહીંયા? જ્યોતિ, કમળા, શું થયું? હું તો એ કહેવા આવી હતી કે ચાલ સ્કૂલે જઈએ. આપણે ચૂપચાપ અહીંયા પાછળથી નીકળી જઈએ. તારો આઈડિયા તો સારો છે જ્યોતિ, પણ આપણે જઈશું કેવી રીતે વરસાદમાં? અરે તારી સાયકલ ઉપર. આપણે બધા તારી સાયકલ ઉપર બેસીને જઈશું. અરે વાહ, ઠીક છે તો જલ્દી આવો. પછી મમ્મી તેની બંને બહેનપણીઓને સાયકલ પર બેસાડે છે અને પછી સ્કૂલે જાય છે. તેમની એક બહેનપણી કમલાએ પાછળથી છત્રી પકડી હતી, જેથી કોઈ પલળે નહીં. લાગે છે આપણે જલ્દી જ સ્કૂલ પહોંચી જઈશું, તે પણ પલળ્યા વગર. આઈડિયા તો મસ્ત હતો. પણ અચાનક મમ્મીની સાયકલને એક ઠોકર વાગે છે અને તે ત્રણેય કીચડમાં પડે છે. શું પછી શું થયું? પછી શું બાળકો, મને તો તમારા નાનાજી પાસેથી બહુ જ બોલ પડ્યો અને તેમણે મને 1 અઠવાડિયા સુધી સાયકલ નહોતી આપી. મમ્મી, નાનાજી તો બહુ જ સ્ટ્રિક્ટ હતા. હા, સાચું કહ્યું બાળકો. મમ્મી પપ્પા, બીજું કહો ને, તમે બંને તમારી સ્કૂલમાં શું શું કરતા હતા? હું તો બહુ જ સીધી હતી અને બધા ટીચર્સની ફેવરેટ. પણ બાળકો, હું તો બહુ જ તોફાની હતો, બિલકુલ તમારી જેમ. તેથી મને હંમેશા ક્લાસની બહાર ઊભો રાખતા હતા. શું સાચું પપ્પા? હા બાળકો, પણ છતાં બધા શિક્ષકો મને પસંદ કરતા, કારણ કે હું ભણવામાં પણ સારો હતો. એક ટીચર હતા મિશ્રા સર, એ તો મને ખૂબ જ પસંદ કરતા હતા. હંમેશા મમ્મી પપ્પા સામે મારા વખાણ કરતા હતા. તેમને ફરી મળવાનું ઘણું મન થાય છે. તો પપ્પા, હવે આપણે જ્યારે ગામડે જઈશું ને તો તેમને જરૂર મળીશું. હા બાળકો, આ સારો આઈડિયા છે. છે ને પપ્પા, હું હંમેશા સારા આઈડિયા આપું છું. ત્યાં અચાનક લાઇટ પાછી આવે છે અને મમ્મી બારીમાંથી બહાર જુએ છે. વરસાદ બંધ થઈ ગયો હતો અને હવામાન ચોખ્ખું હતું. અરે વાહ, વાતો કરતા કરતા ક્યારે વરસાદ રોકાઈ ગયો ખબર જ ના પડી. યે! તો અમે પણ સ્કૂલે જઈ શકીએ છીએ અને ખૂબ એન્જોય કરી શકીએ છીએ, કારણ કે અમારું સ્કૂલ હજુ ખતમ નથી થયું. સાચું કહ્યું ગટ્ટુ. હા બાળકો, તમે હજુ લકી છો. મારે તો ઓફિસ જઈને ઘણું કામ કરવાનું છે. અને મારે ઘરનું કામ. ઉફ. બધા હસે છે. પછી પપ્પા ગટ્ટુ ચિંકીને સ્કૂલે છોડવા જાય છે અને પોતે ઓફિસ જતા રહે છે. ટુનટુન કિડ્સથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. બાળકો, જાઓ તેને ઓપન કરો, તે તમારા માટે જ છે. વાહ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. હું તમને બંનેને જે લેટર કહીશ તે મને ફિશિંગ રોડથી ઉપાડીને બતાવવાનો છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં હવે એક બીડ પોરવવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો એકદમ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લઈને આવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે. જો તમને પણ આ બોક્સ ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપેલા નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.